ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી 401 સમૂહ શ્રીમદ ભાગવત પારાયણનું મહાઆરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું। સતત 7 દિવસ સુધી હરિભક્તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં લીન બન્યા હતા। કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે કથાના સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેને સાધુ સંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો। તે પૂર્વે શુક્રવારે કથા દરમિયાન રૂક્ષ્મણી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજમાન પરિવારો વર અને કન્યા પક્ષે રહીને સંસારિક લગ્ન વિધિનો જેમ જ કથા મંડપમાં રૂક્ષ્મણી વિવાહ ઉજવાયો હતો, જેમાં ગણેશ સ્થાપન, જાન આગમન, હસ્તમેળાપ, ફેરા, જાન વિદાય સહિતના પ્રસંગોની ઉજવણી કરાઈ હતી। કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણ દાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજીએ કથાના સમાપન વેળાએ કૃષ્ણ અને સુદામાના પ્રસંગને વર્ણવ્યો હતો। સુદામાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, મિત્ર રાજા છે છતાં પણ તેની પાસે માગવું નહીં, બસ એ રાજી રહે તેમ રહેવું, તેવો ભાવ આ ચરિત્ર કથાનો છે। તો ભગવાન માગ્યા વગર પણ ઘણું બધું આપી દેશે, જેમ સુદામાને તેના મિત્ર કૃષ્ણએ આપ્યું હતું। કોઈ પણ પ્રકારની સેવા જો સમર્પણ ભાવે કરવામાં આવે તે ધર્મ અને ભક્તિનું ભાથું છે, જે અંતકાળે જીવાત્માને મોક્ષ માર્ગી બનાવે છે। કથા સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો।